જૂનાગઢના ખડિયા નજીક આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઇમારતનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા માંગ ઉઠી છે। 170 કરોડના ખર્ચે બની રહેલી બિલ્ડિંગનું કામ 5 વર્ષથી વધુનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ પૂર્ણ થયું નથી, ત્યારે કામગીરી વહેલી તકે કામ પૂર્ણ કરવા વિદ્યાર્થી સંગઠને માંગણી કરી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરી ચૂક્યું છે। નોંધનીય છે કે હાલ યુનિવર્સિટીના ભવનનો તમામ અભ્યાસક્રમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ માલિકી હેઠળની ઇમારતમાં કરાઈ રહ્યો છે। 2017 થી આ યુનિવર્સિટી માટે જગ્યા એલોટ થઈ ગઈ છે, ત્યાંનું કામકાજ ચાલુ થઈ ગયું છે। ત્યારે વાઇસ ચાન્સલર શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બે વર્ષ સુધી અન્ય મંજૂરીને લીધે આ કાર્યવાહી મોડી થઈ રહી છે। ત્યારે 170 કરોડ રૂપિયાના મોટા ખર્ચને આ યુનિવર્સિટીની જ્યારે બંધાઈ રહી હોય ત્યારે આજે 5 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે, છતાં પણ યુનિવર્સિટીનું કામ હજુ ને હજુ એટલું ને એટલું ચાલુ છે। પહેલા તબક્કાનું કામ શરૂ છે, એની સાથે નવા આર્કિટેક્ટની નિમણૂક થઈ, એ આર્કિટેક્ટ દ્વારા બીજા તબક્કા, પહેલો ને બીજો તબક્કો ભેગો મળી એક સેન્ડવિચના ભાગરૂપે આ ભવન નિર્માણનું કામ થઈ રહ્યું છે। મને આશા છે આવનારા 6 મહિનામાં આ સંપૂર્ણ કાર્ય પૂરું થશે અને આખું કાર્ય જ્યારે પૂરું થશે ત્યારે એકદમ આ વિસ્તારની એક અદ્ભુત એક જેને દર્શનીય યુનિવર્સિટી બનશે। સાથે સાથે ક્યાંક અંશે મોડું થવામાં વન વિભાગ દ્વારા ઝાડ જંગલ કટિંગની જે મંજૂરી લેવાની હોય એ મંજૂરી લેવામાં પ્રશ્ન, કારણ કે એમની પણ પ્રક્રિયા હોય છે, અહીંયા ચંદનના વૃક્ષો પણ આવેલા હોય છે, એમાં પણ ઘણીવાર મોડું થતું હોય છે।